પંચમહાલમાં સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડને પકડી પડાયું છે। ગોધરાના છબનપુર નજીકથી ઝડપાયું છે સરકારી અનાજનો મોટો જથ્થો। લુણાવાડા હાઈવે પર આવેલ અમરદીપ હોટેલ પરથી ઝડપાયું છે કૌભાંડ। એસઓજીએ 4 ટ્રકમાંથી અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો। ફોર્ટિફાઈડ ચોખાના 14 બોરી, એક ટ્રેક્ટર સહિત 7 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। જિલ્લા પુરવઠા વિભાગે અનાજના જથ્થાનો કબજો મેળવીને આ કેસમાં કાર્યવાહી આરંભી। ગોધરા એફસીઆઈમાંથી અનાજનો જથ્થો ભરી સરકારી ગોડાઉનમાં લઈ જવાતો હતો। હોટેલ પર રાત્રિ રોકાણ કરી ટ્રકમાંથી અનાજ સગેવગે થતું હતું। કૌભાંડમાં સંડોવાયેલ અન્ય લોકો સામે પુરવઠા વિભાગની તપાસ શરૂ કરાઈ છે। અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગોધરા ગ્રામ્ય મામલતદારની ટીમ સાથે પહોંચી અને સ્થળ તપાસ કરતા સ્થળ ઉપરથી ટ્રેક્ટર અને ટ્રોલીની અંદર 14 કટ્ટા સરકારી અનાજના ચોખાના ફોર્ટિફાઈડ મળી આવેલ છે। એ ટ્રેક્ટર અને ટ્રોલી છે અને મુદ્દામાલ સાથે 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો।